ઝારખંડથી ફ્લાઇટમાં અમદાવાદ આવીને આઈપીએલ મેચ દરમિયાન મોબાઈલ ચોરી કરતા ઇસમોને અમદાવાદ પોલીસે દબોચી લીધા છે. પકડાયેલ આરોપીઓ ભીડભાડવાળી જગ્યાઓ તેમજ આઈપીએલની મેચ દરમિયાન લોકોની નજર ચૂકવીને મોબાઈલ ફોનની ચોરી કરી લેતા હતા. ત્યારે ઝોન 3 એલસીબીની ટીમે બાતમીના આધારે કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી રઘુ મહતો અને વિક્રમ મહતો નામના 2 આરોપીઓની ધરપકડ કરી. તેમની પાસેથી ચોરીના 21 મોબાઈલ ફોન કબજે કર્યા હતા. જ્યારે ઓમકાર નામના આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદમાં ઢોસાના ખીરાથી 2 બાળકીના શંકાસ્પદ મોત કેસમાં નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે. જેમાં ઢોસાનું ખીરું ખાધા બાદ બીમાર પડેલા માતા પિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી બંનેના બ્લડ સેમ્પલ લઈને પોલીસ દ્વારા એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે આ બ્લડ સેમ્પલમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટ દવાની હાજરી મળી આવી છે. આ રિપોર્ટને પગલે હવે પોલીસ દ્વારા આત્મહત્યા કે હત્યાની દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ગાંધીનગર એસઓજી દ્વારા જીઆઈડીસી વિસ્તારમાંથી દારૂનું મિની ગોડાઉન ઝડપી લેવામાં આવ્યું છે. ચૂંટણી પૂર્વે દારૂબંધીના કડક અમલ માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ગાંધીનગર એસઓજીએ બાતમીના આધારે સેક્ટર 28ના જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડી એક બંધ ગોડાઉનમાંથી 37 લાખની મોંઘી દાટ 972 બોટલો જપ્ત કરી છે. પોલીસ શટર તોડીને અંદર પહોંચી ત્યારે વિદેશી દારૂની કુલ 81 પેટીઓ મળી આવી હતી. આ મિની ગોડાઉનનું કનેક્શન અમદાવાદના કુબેરનગર સાથે હોવાનું સામે આવ્યું છે. ત્યારે આટલી મોટી માત્રામાં ઇમ્પોર્ટેડ દારૂ કોણે મંગાવ્યો હતો અને તે કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.